હૃદયને જો તળિયું હોત તો એને લિમિટ શબ્દ પણ હોત. એ કોન્શિયસ હોત કે ઉભરાઈ ન જવાય એ માટે કેટલા પ્રમાણમાં લાગણીઓને ભરવાની છે. સુખ દુઃખની એક સીમા બાંધી રાખી હોત. ક્યાં અટકવું એ સમજણ થકી એ આરામથી ધબકતું રહેતું હોત. અને જો ક્યારેક ઓવરફ્લો થઈ પણ જાત તો એના ઊંડાણમાં ડૂબકી મારી જામી ગયેલી લાગણીઓના કાપને કોઈ પાવડાથી ખસાવી પણ શકાયું હોત. પણ એવું છે નહીં. અહીં તો અનંત સાગર જેટલું ઊંડાણ. આવતી જતી દરેક પળ, દરેક લાગણી એમાં ગરકાવ થતી જ જાય. કંઈક કેટલું એ અંદર ઉગતું હોય અને કંઈક કેટલું એમાં જીવતું હોય છે. ઈચ્છાઓ રૂપી નાની નાની માછલીઓથી માંડી ભય અને ભંગાણ રૂપી શાર્ક અને વેલ, આ બધું એમાં તરતું હોય છે. આમ તો હૃદયનું કદ એક મુઠ્ઠી જેવડું હોય છે. એટલે કાલ્પનિક દ્રષ્ટિએ એમ પણ કહી શકાય કે આપણે મુઠ્ઠીમાં આખે આખો સાગર સમાવી શકીએ છીએ. ચાલો સ્વીકારી લઈએ કે આ હૃદય એ એક અનંત સાગર છે તો છે, પણ એને આપણી પોતાની મુઠ્ઠીમાં રાખવું એ જવાબદારી પણ આપણી પોતાની જ છે. જો અન્યની મુઠ્ઠીમાં ગયું તો વણ જોઈતા વિચારો રૂપી કાંપ અને કચરાથી પ્રદૂષિત થતાં વાર નહીં લાગે, અને દબાણ વધી જાય એ જુદું. અને હા, મુઠ્ઠી તો કસોકસ બંધ જ રાખવી પડે. જો હથેળીએ ખુલી જશે તો પેલી ઈચ્છાઓ રૂપી નાની નાની માછલીઓ તરફડી જશે, અને ભાઈ એને તો જીવતી રાખવી જ પડશે ને.